સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 શ્લોક 7, 8 અને 9. તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુદ્ધ ચ મય્યર્પિતમનો બુદ્ધિર્ મામે વેશસ્ય સંશયમ અભ્યાસયોગે યુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિતન્યતનમ કવિ પરાણ મનુશાસિતાર મણોરણીયાસમનુસ્મરે સર્વસ્ય ધાતમતે ચિંત્ય મતે દૈત્યવર્ણતમસ. શ્લોક 7, 8 અને 9. એનું ગુજરાતીમાં એવું કહેવા માંગે છે કે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયમતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરે છે. ઓકે, ઠીક.